હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે ઢોકળા। તો નવી જ રીતે ઢોકળા બનાવીને તૈયાર કરવાના છે। દાળ ચોખા પલાળ્યા વગર કે આથો લાવ્યા વગર ઇન્સ્ટન્ટ આપણે ઢોકળા બનાવીને તૈયાર કરવાના છે। જો આ રીતના ઢોકળા તમે બનાવશો ને તો વારંવાર આવી જ રીતના ઢોકળા બનાવશો। તો અહીં મેં 2 બાઉલ ચણાનો લોટ લઈ લીધો છે ઢોકળા બનાવવા માટે અને અડધા બાઉલ જેટલો રવો લીધો છે। હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે। હવે આપણે છાશ લઈ લીધી છે। છાશથી મદદથી બેટર છે તે તૈયાર કરી લેશું। તમારે જો છાશ ન હોય તો તમે દહીંથી પણ બનાવી શકો છો। તો અહીં ગઠ્ઠા ન પડે તે રીતના આપણે બેટર છે તે તૈયાર કરી લેશું। જો એકવાર આ રીતે ઢોકળા બનાવી લીધા ને તો વારંવાર તમે આ જ રીતથી ઢોકળા બનાવવાનું પસંદ કરશો। તો અહીં બેટર છે તે આપણું તૈયાર થઈ ગયું છે। હવે આને ઢાંકીને આપણે સાઈડ પર રાખી દઈશું અને તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી બહુ આછી, બહુ ઘટે નહીં અને બહુ થીંકઈ નહીં તેવી મીડિયમ ગાળાની રાખવાની છે। હવે આ બેટરને આપણે ઢાંકીને 20 મિનિટ સુધી રાખી દઈશું સાઈડ પર। ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું। તો અહીં વધુ ટેસ્ટી ઢોકળા બનાવવા માટે અહીં મેં 1 તીખું 1 નંગ મરચું લીધું છે, આદું લીધું છે, લસણ અને લીલા ધાણા લઈ લીધા છે દાંડલી સહિત। હવે મિક્સર જારમાં તેને એડ કરીને આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। જો આ પેસ્ટ તમે ઢોકળામાં યુઝ કરશો ને તો ઢોકળા છે ને તે તમારા ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ અને લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી આપણી જે પેસ્ટ છે ને તે સરસ ખાટી મીઠી અને ટેસ્ટી બનીને તૈયાર થાય। હવે આપણે મિક્સર જારમાં પેસ્ટ તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી પેસ્ટ છે ને તે સારી રીતના તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સ્ટીમર છે તે ગરમ થવા માટે મૂકી દીધું છે ઢોકળા બનાવવા માટે। હવે આપણે બીજા બર્તનમાં થોડું બેટર લઈ લઈશું। તો અહીં મેં થોડું બેટર બીજા બર્તનમાં લઈ લીધું છે। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો ઈનો લઈ લઈશું અને તે બેટરમાં એડ કરી દઈશું। તમે ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ એડ કરી શકો છો। તો ઈનોથી આપણા ઢોકળા છે તે એકદમ પોચા, સોફ્ટ, જાળીદાર બનીને તૈયાર થાય છે। હવે 1 ચમચી પાણી એડ કરી દઈશું ઈનો પર જેથી બેટરમાં સારી રીતના ઈનો છે તે એક્ટિવ થઈ જાય અને સાઈડ પર સ્ટીમર પણ ગરમ થવા માટે મૂકી દેવાનું છે। હવે અહીં મેં ઢોકળા બનાવવા માટે પ્લેટ લઈ લીધી છે। હવે તેમાં આપણે તેલ ગ્રીસ કરી લઈશું જેથી ઢોકળા છે તે નીચે ચોટે નહીં અને આસાનીથી ઉથલી જાય। હવે આપણે જે બેટર તૈયાર કરેલ છે તે પ્લેટમાં એડ કરીને 10 મિનિટ સુધી તેને સ્ટીમ કરી લઈશું। તો હવે આ પ્લેટમાં આપણે 10 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું। તો અહીં 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી પ્લેટ સારી રીતના સ્ટીમ થઈ ગઈ છે। હવે આપણે જે પેસ્ટ કરી છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે। તો અહીં મેં 2 ચમચી બેટર પાછું લઈ લીધું છે। તેમાં આપણે જે પેસ્ટ કરેલ છે મરચાંની ને ધાણાની તે એડ કરીને તૈયાર કરી લઈશું। અહીં તમારે દહીં પણ તમે લઈ શકો છો બેટરની જગ્યાએ। હવે આપણે આ પેસ્ટ કરેલ છે ને તે ઢોકળા ઉપર રાખીને આને આપણે 10 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું। આ પેસ્ટ એડ કરવાથી તમારા ઢોકળાનો સ્વાદ છે ને તે 2 ગણો વધી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। હવે 10 મિનિટ આને સ્ટીમ કરી લઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી સ્ટીમ થઈ ગઈ છે। હવે આપણે જે બાકીનું વધેલ બેટર છે તેમાં ઈનો એક્ટિવ કરીને ઉપર એડ કરી દીધું છે તેને પણ આપણે 10 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું। ઉપર આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું જેથી આપણા ઢોકળાનો ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવે। હવે આને આપણે 10 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા પરફેક્ટ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને ત્રિકોણ શેપમાં આપણે તેને કટ કરી લઈશું। તમે ચોરસ શેપમાં પણ કટ કરી શકો છો। પ્લેટ ઠંડી થાય ત્યાર પછી જ કટ કરવાનું છે। તો અહીં મેં 10 મિનિટ પ્લેટ ઠંડી થવા દીધી છે જેથી આપણા ઢોકળા છે ને તે સારી રીતના ઠંડા થઈ જાય।
હવે અહીં મેં ત્રિકોણ શેપમાં ઢોકળાને કટ કરી લીધા છે. હવે ઉપરથી આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે વઘાર એડ કરવાનો છે. તો અહીં મેં એક બર્તન લઈ લીધું છે. હવે તેમાં આપણે 1 ચમચી તેલ લઈ લીધું છે. હવે તેમાં તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં 1 ચમચી રાઈ, સફેદ તલ એડ કરી દીધા છે અને મીઠા લીમડાના પાન એડ કરી દીધા છે. સારી રીતના રાઈ અને તલને સાતળી લેવાના છે તેલમાં અને વઘાર છે તે ઢોકળા ઉપર એડ કરી દઈશું. અહીં લીલા ધાણા એડ કરી દઈશું. તો આપણા એકદમ સોફ્ટ, પોચા, રૂ જેવા જાળીદાર અને ટેસ્ટમાં તો બેસ્ટ એવા આપણા ઢોકળા છે તે બનીને તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા ઇન્સ્ટન્ટ દાળ ચોખ્ખા પલાળ્યા વગરના ઢોકળા છે તે બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.